પ્રણામ મારા ભાઈઓ બહેનો, આપની સેવામાં જીવ બલોચના પ્રણામ. હમણાં પાર્લામેન્ટની અંદર આપણા ડંકાપતિ વકફ બિલ લાવ્યા 2024નું. એનું તો સુરસુર્યું થઈ ગયું, જેપીસીમાં મોકલી દીધું. એટલે જેપીસીએ ફીંડલું વારીને અભેરાય ઉપર મૂકી દીધું. સમજી ગયા કે આમાં કાંઈ છે નહીં. હવે આપણા ડંકાપતિ બીજું કાંઈ કોકરું લઈ આવ્યા છે. 1 નેશન 1 ઇલેક્શન, એટલે એક જ રાષ્ટ્ર અને એક જ ચૂંટણી. બોલો, આ ગંડુ રાજાને કોણ કહેશે કે ભાઈ પાછા વરો, આટલા બધા ધમપછારા ન કરો. આ તમારી પાસે પેલા 302 ને 303 ને એટલા સભ્યોનું સંખ્યાબળ હતું. તમારી પાસે બહુમતી હતી તમારી. તમે જમ્મુ કાશ્મીરમાં મન ફાવે એવા તમે કાયદા કાનૂન ફિટ કરી દીધા. તમારી પાસે સંખ્યાબળ હતું. ત્યારે કોઈને પૂછ્યા ઘાંચ્યા વગર તમે બિલ પાસ કરાવી નાખતા. કેમ કે તમારી પાસે સંખ્યાબળ હતું. તમે બીજા અમારા તલાકના ને એવા કેટલાય તમે બિલ પાસ કરાવી દીધા. અમારા એ અમને નુકસાન કરતા હતા. એ તમે કાંઈ જોયું નહીં. તમારે મન ફાવે એમ તમે મનસ્વી બધા તમે કૃત્ય કરતા ગયા. કેમ કે તમારી પાસે સંખ્યાબળ હતું. એ સંખ્યાબળની મદમાં અને અભિમાનમાં ઘમંડમાં આવીને તમે ચકનાચૂર થઈને તમે મન ફાવે કામ કરતા હતા. કોઈ તમને કહેનારું નહોતું, કોઈ તમને ટોકનારું નહોતું. પરંતુ હવે આ ગંડુ રાજાનું કાંઈ ચાલે એમ નથી. આ ગંડુ રાજા પાસે ફક્ત હવે 240 જ છે. મન ફાવે એવા ગતકરા કરે છે. ભાઈ પાછા વરો. આ તમે આવા તાયફા કરો છો, આ તમે નવટંકી કરો છો. વિશ્વ આપણા ભારત ઉપર હસે છે. હવે આપણા લોકશાહીની આખી સિસ્ટમ એવી છે ને, એ સિસ્ટમની અંદર ભારતની અંદર કોઈ ગ્રામ્ય ચૂંટણીઓ થતી હોય, કોઈ તાલુકા લેવલની ચૂંટણીઓ થતી હોય, કોઈ જિલ્લા કક્ષાની ચૂંટણીઓ થતી હોય, અથવા કોઈ રાજ્ય કક્ષાની ચૂંટણીઓ થતી હોય, અથવા કોઈ આખી મોટી લોકસભા કક્ષાની મોટી ચૂંટણી થતી હોય, તો આ ચૂંટણીનું પર્વ 12 માસ ચાલતું જ રહે છે, નિરંતર. અને આ આપણા ગંડુ રાજા કહે છે કે હવે એક જ ચૂંટણી ને એક જ રાષ્ટ્રમાં એક જ ચૂંટણી. આપણું ભારત એક છે તો ચૂંટણી પણ એક. હવે આ ગંડુ રાજાને કોણ કહેશે કે પાછો વર? પણ નહીં વરે. આવા ગતકરા લઈ આવીને મૂક્યા છે. અને એના જે પસંદ કરેલા બધા સભ્યો છે એની પાસે સહી સિક્કા કરાવી લીધા. બોલો, બિલ એને આખું ચાલતું કરી દીધું પાર્લામેન્ટની અંદર. 1 નેશન 1 ઇલેક્શન. પરંતુ લોકસભાની અંદર આ બિલ ટકી નહીં શકે. રાજ્યસભામાં બિલ બિલકુલ નહીં ટકી શકે. અને પાછું આ બિલ છે ને જેપીસી પાસે મોકલવું પડશે. અને જેપીસી છે ને ફીંડલું વારીને મૂકી દેશે. ચંદ્રબાબુ નાયડુને આ બિલ પસંદ નથી. ચંદ્રબાબુને આ 1 નેશન અને 1 ઇલેક્શનનું બિલ પણ પસંદ નથી. તો આ છે ને અત્યારે નીતિશ કુમાર બિહારના, એને પણ આ બિલ પસંદ નથી.
અને હવે તો નીતિશ કુમાર છે ને એકદમ ધુઆ ફુઆ થઈ ગયા છો. કેમ કે આ ગંડુ રાજાએ પોતાની સીબીઆઈ અને ઈડી નો જે દુરુપયોગ કરે છે ને દુશ્મનોને હેરાન કરવા માટે, એના શત્રુઓને, રાજકીય શત્રુઓને, હવે આ જેને ટેકો આપ્યો છે નીતિશ કુમારે, એ નીતિશ કુમારના જ એના કરીબના સભ્યો, એના પસંદ કરેલા સભ્યો, એવા નીતિશ કુમારના ખાસ વર્ગમાં આવતા વ્યક્તિઓની ઉપર ઈડીના સીબીઆઈના ને ઇન્કમ ટેક્સના દરોડા પડે. બોલો, સરકારી એજન્સીઓના દરોડા પડે. હવે નીતિશ કુમાર કેટલા ધુઆ ફુઆ થઈ ગયા છે અત્યારે. આ સરકારી એજન્સીઓ નો ગેરઉપયોગ કરીને હવે આ નીતિશ કુમારને દબાવવા માંગે છે. હવે ઓલો એક તો ચસકેલો છે જ નીતિશ કુમાર ચસકેલો છે જ, અને એમાં એની ડગરી જો જરાક ચસકે તો હવે નો થવાનું થશે. ગંડુ રાજાએ જાણે કોઈ મધપુરા ઉપર પાનો માર્યો હોય ને એવું મને લાગે છે. આ ભાજપ ને આ મધમાખીઓ, જેડીયુની મધમાખીઓ ડંખ મારી મારીને ભાજપના નેતાઓને હોજારી દેશે. અને એક બે જેડીયુની મધમાખી તો મોદી સાહેબને પણ ડંખ મારશે ને તો મોદી સાહેબનું આમ થઈ જશે. પણ નથી પાછા વરતા, વરો પાછા વરો. પેલા તમે કહેતા ને મેં એક અકેલા સબ પે ભારી હું, પણ ભાઈ ત્યારે મોદી સાહેબ તમારી પાસે 300 ઉપરના સભ્યો હતા. અત્યારે તમારી પાસે નથી, સંખ્યાબળ નથી. અત્યારે તમારી સેના બહુ ઓછી થઈ ગઈ છે. હવે તમે ફાકા ફોજદારી ન કરી શકો. હવે મેં અકેલા હું એમ ન કહી શકો અત્યારે પાર્લામેન્ટમાં. અત્યારે તમે શાંતિથી બેઠા રહ્યો. 5 વર્ષ પૂરા કરવા હોય તો, નકર આ બધા નીતિશ કુમાર, આ ચંદ્રબાબુ નાયડુ, આ એવા ધુઆ ફુઆ થઈ ગયા છે ને તમારો ઘરો લાડવો કરી નાખશે. શાંતિથી બેઠા રહ્યો, બરોબર. પરંતુ આ ડંકાપતિ નહીં બેહે શાંતિથી, અને ન થવાનું થશે જોજો. અને જો સરકાર કરોડભૂષ થઈ તો પછી નવી સરકાર કોઈ આવશે. ચંદ્રબાબુ, નીતિશ કુમાર, આ બધા ઇન્ડિયા ગઠબંધનને પણ ટેકો આપીને ઇન્ડિયા ગઠબંધનને આગળ વધારે, અને ઇન્ડિયા ગઠબંધનમાંથી કોઈ એક ઉમેદવાર આગળ વધીને વડાપ્રધાન પદ ઉપર બેસે, બની શકે છે. અને આ ડંકાપતિ ગંડુ રાજાના સભ્યો આજે આખા દેશની અંદર કેવો હાહાકાર મચાવી રહ્યા છે. હવે રાહુલ ગાંધીને આ ભારતીય જનતા પાર્ટીના આ બધા ચીંટુઓ, એના સભ્યો, ધારાસભ્યો કક્ષાના, મંત્રી કક્ષાના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ પદ ઉપર બેઠેલા, મિનિસ્ટર પદ ઉપર બેઠેલા ધારક સભ્યો, પાર્લામેન્ટના એવા મોટા મોટા સભ્યો ભાજપના આ રાહુલ ગાંધી સાહેબને કહે છે કે રાહુલ ગાંધી ભારતનો સૌથી મોટો ત્રાસવાદી છે. હવે આ ગંડુ રાજાની ફરજ બને છે કે આવું બોલનારને તાત્કાલિક એરેસ્ટ કરો, એનો એને પદ ઉપરથી એને સસ્પેન્ડ કરો, એને પાર્ટીમાંથી કાઢો. ન તો આ ગંડુ રાજા બોલે છે, ન તો અમિતભાઈ શાહ બોલે છે, બધા ચૂપ છે. એટલે સાબિત થઈ જાય છે કે આ બધા ટપોરિયાઓને આ બે મોટા ચંગુ મંગુ છે ને એ ચાવી ભરી રહ્યા છે. આ બધા ટપોરિયાઓ જે રાહુલ ગાંધી સાહેબ વિરુદ્ધમાં જે બોલી રહ્યા છે ને, આ બધા ટપોરિયાઓ, આ બધા ભાજપના ટપોરિયાઓ, એને ચાવી ભરનારા આ બે ચંગુ મંગુ જ છે. એટલે જ ચૂપ છે. નકર જો ચાવી ન ભરી હોય ને
તો આ બે ચંગુ મંગુની ફરજ બને છે, કેમ કે બધી સત્તા એના જ હાથમાં છે, આ ચંગુ મંગુના જ. તો આ બધા ટપોરિયાઓને સસ્પેન્ડ કરીને એમને જેલમાં ધકેલી દેવા જોઈએ. રાહુલ ગાંધી સાહેબને ત્રાસવાદી કહે છે અને બીજો કોઈ ટપોરિયો ભાજપનો કહે છે મહારાષ્ટ્રમાં બેઠો બેઠો કે જે રાહુલ ગાંધીની જીભ કાપી આવશે એને હું 11 લાખનું ઇનામ આપીશ. છતાંય આ ચંગુ મંગુ કોઈ કહેતા કાંઈ બોલતા નથી. બોલો, હમણાં જો કોઈ બીજો કોઈ કોંગ્રેસનો બોલે કે જે નરેન્દ્ર મોદીની જીભ કાપીને લઈ આવે અને 11 લાખનું ઇનામ આપું, તો તાત્કાલિક હમણાં ઈડી ને ઈબીઆઈ ને સીબીઆઈ ને ફલાને કંઈક એને બિચારાને હતો નહોતો કરી નાખે. તો બધા સક્રિય થઈ જશે, તો બધા કાયદા કાનૂનના રક્ષકો. અને બીજા કોઈ વિરુદ્ધમાં બોલે તો આ બધી એજન્સીઓ ચૂપ, સુપ્રીમ કોર્ટ ચૂપ, આ ચંગુ મંગુ ચૂપ. આ શું તમે કઈ દિશામાં ભારત દેશને લઈ જઈ રહ્યા છો? મોદી સાહેબ, તમને પગે લાગુ છું, તમે ભારત દેશને શાંતિથી રહેવા દો. અને આ તમે આ જે મોટી વિપક્ષની જે ગરિમા ભરેલી ખુરશી છે, એ ખુરશી ઉપર બેઠેલા રાહુલ ગાંધી સાહેબની વિરુદ્ધમાં આવા તમારા ટપોરિયાઓ બોલે, કોઈ જીભ કાપવાની વાત કરે, કોઈ કે તારી દાદી ઇન્દિરા ગાંધી જેવા તારા હાલ થશે, તો કોઈ કહેશે કે તું આમ છો ને તેમ છો ને. છતાંય આ તમે બધા ટપોરિયાઓને કાંઈ કહેતા નથી, તમારા સાપોલિયાઓને, આ તમારા પારેલા સપોલિયાઓને ટપોરિયાઓને કાંઈ કહેતા નથી. આ તમારા બધા ગંડુઓને બધાને સાબિત થઈ જાય છે કે તમે ભારત દેશની અંદર અરાજકતા ફેલાવી રહ્યા છો, નફરતનું વાતાવરણ ઊભું કરી રહ્યા છો. અને તમે આ તમારા બધા ટપોરિયાઓ સાથે ભેરા થઈને ભારત દેશની રાષ્ટ્રીય કોમી એકતાને તહસ નહસ કરી રહ્યા છો. આ તમે બધા ભેરા થઈને ભારત દેશને એક ખૂબ જ ખરાબ દિશા તરફ લઈ જઈ રહ્યા છો, જે ખૂબ જ દુઃખદ ભરી બાબત કહેવાય. અને હું સરકારી એજન્સીઓ પાસે અપેક્ષા રાખું છું કે કમ તમે તો ભારત દેશના સંવિધાનને બચાવી લ્યો, તમે કમ ભારતની રાષ્ટ્રીય કોમી એકતાને તો બચાવી લ્યો, તમે ભારત દેશની આ ગરિમાને બચાવી લ્યો. પરંતુ અફસોસ, તમે પણ ભારતની બધી એજન્સીઓ આ બધા ગુંડાઓના ખોરામાં બેસીને તમે આ બધા મુખ પ્રેક્ષક બનીને તમે તમાશો જોઈ રહ્યા છો, જેનું મને ખૂબ દુઃખ છે. ઉપરવાળા માલિક પાસે પ્રાર્થના છે કે ભારત દેશને જલ્દીથી જલ્દી જેમ બને તેમ આવા બધા ગુંડા ટપોરિયાઓના હાથમાંથી ભારતને મુક્ત કરાવીને ઇન્ડિયા ગઠબંધનના હાથમાં ભારત દેશનું સુકાન સોંપે, એવી માલિક પાસે હું પ્રાર્થના કરું છું. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.